આજનો આપણો વિષય છે ગણિત ધોરણ 5 પ્રકરણ 3 કેટલા ચોરસ। આજે પણ આપણે પુનરાવર્તન શીખવાના છે। દાખલા પુનરાવર્તનમાં પરિમિતિ, ક્ષેત્રફળ અને ચોરસવાળા, બરાબર। તો શરૂઆત કરીશું આપણે। હું તમને પહેલા કેવી રીતે આકારમાંથી ગણતરી કરી શકાય, કોઈ કોષ્ટક આપ્યું હોય એની રીતે સમજાવીશ, કેટલાક આકાર દોરીશ અને એ આકારમાંથી કેવી રીતે ગણતરી થાય એ સમજાવીશ। તો તમે પણ મારી સાથે આકાર દોરી શકો, બરાબર છે। કે આકૃતિ પરથી પ્રશ્નના જવાબ આપો, એવું આવે તો તમને ખબર પડવી જોઈએ। આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો। હું અલગ અલગ આકૃતિ ડ્રો કરીશ, તમે પણ કરજો। તમે સ્કેલનો ઉપયોગ કરજો। અને એ નામ આપીશ, અને બી નામ આપીશ, ત્રણ દોરવાના છે અને સી નામ આપીશ, બરાબર। હવે બીજે આકાર દોરીશું આપણે। તો અહીંયા જોશો 1 2 3 4 5 6 7 ને 8, આને બી નામ આપીશ, પછી ઈ દોરીશ આકૃતિ, અને ઈ નામ આપીશ 1 2 3 4 5 6 7 ને 8 ચોરસ, બરાબર છે। હવે એફ લાસ્ટ એક આકૃતિ ડ્રો કરીશ,
A B C D E F મેં આકૃતિ દોરી છે A B C D E F બધામાં આપણે પહેલા ખાના ગણીશું ચોરસ 1 2 3 4 5 6 7 ને 8 ખાના A આકૃતિમાં 1 2 3 4 5 6 7 8 ચોરસ B આકૃતિમાં 1 2 3 4 5 6 7 ને 8 C આકૃતિમાં પણ કેટલા 8 D આકૃતિમાં જુઓ 1 2 3 4 5 6 7 ને 8 D આકૃતિમાં પણ 8 છે E માં 1 2 3 4 5 6 7 ને 8 E માં પણ 8 1 2 3 4 5 6 7 ને 8 F માં પણ કેટલા ખાના છે 8 ખાના બરાબર હવે બધી આકૃતિ જોઈ હવે આપણે પ્રશ્નોત્તરી કરીશું અને જવાબ પણ ગણીશું તો તમારે ધ્યાન આપવાનું છે પ્રશ્ન 1 દરેક આકૃતિ કેટલા ચોરસ ઢાંકે છે હું ફરીથી પ્રશ્ન બોલીશ દરેક આકૃતિ કેટલા ચોરસ ઢાંકે છે તો અહીંયા જવાબ આવશે કે દરેક આકૃતિ છે એ 8 ચોરસ કેટલા 8 ચોરસ ઢાંકે છે બીજો કે દરેક આકૃતિનું ક્ષેત્રફળ કેટલું છે હવે બધી આકૃતિ છે એ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું તો ક્ષેત્રફળ બરાબર કેટલા થશે તો ક્ષેત્રફળ એટલે શું તો કોઈ પણ આકૃતિ છે એને સપાટી પર જેટલી જગ્યા રોકી છે એ એનું ક્ષેત્રફળ થાય તો કેટલું થશે 8 ચોરસ સેમી કારણ કે કેટલી જગ્યા ખાના રોક્યા 8 ચોરસ એટલે 8 ચોરસ સેમી ત્રીજો પ્રશ્ન દરેક આકૃતિની પરિમિતિ શોધો હવે આપણે શોધીશું પરિમિતિ દરેક આકૃતિની શું શોધવાની છે પરિમિતિ ચલો પરિમિતિ શોધીએ તો પરિમિતિ છે આપણે અહીંયા એ આકૃતિની શોધીશ પરિમિતિ બરાબર શું લખીશું a માટે તો ઊભા ખાના કેટલા છે 1 અને 2 આડા 1 2 3 4 તો 2 ગુણ્યા 2 વત્તા 4 બરાબર તો 2 ગુણ્યા 2 વત્તા 4 કેટલા થાય 6 6 દુ 12 તો 12 છે એ શું થયું પરિમિતિ 12 સેન્ટીમીટર કેટલા સેમી 12 સેન્ટીમીટર એ એની પરિમિતિ છે બરાબર હવે એવી રીતે b ની પરિમિતિ શોધીશું તો b માં આડા ખાના 2 1 અને 2 ઊભા ગણો ઊભા 1 2 3 ને 4 તો એમાં પણ પરિમિતિ એટલે શું સૂત્ર લગાવીશું આપણે તો પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ તો ચલો ગણતરી અહીંયા સાઈડમાં જ કરી બતાવીશ બધાની એટલે તમને ખબર પડે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ એટલે 4 બરાબર તો કેટલી થશે ગણતરી 2 ગુણ્યા 8 બરાબર 16 સેમી જે આકૃતિ a ની બહાર આકૃતિ b મારો ગણતરીમાં ભૂલ તો નથી થઈ ને 4 દુ 2 છે અને 4 છે અહીંયા સરવાળો છે મારી ભૂલ થઈ અહીંયા તમે ઉદાહરણમાં ભૂલ ના કરતા અહીંયા સરવાળો છે 2 વત્તા 4 એટલે કેટલા થશે 6 2 વત્તા 4 એટલે 6 અને એના ગુણ્યા 2 એટલે 6 દુ 12 સેન્ટીમીટર પરિમિતિની વાત થઈ રહી છે આ પરિમિતિ શોધાઈ રહી છે કોની તો p ની 12 સેન્ટીમીટર હવે c ની શોધીશું પરિમિતિ ચલો c ની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ બરાબર તો 2 ગુણ્યા લંબાઈ કેટલી ગણો તો આમાં તમે કેવી રીતે ગણશો તો આમાં 1 2 ને 3 આડા અને ઊભા 1 2 3 ને 4 તો 3 વત્તા 4 તો 2 ગુણ્યા 7 3 ને 4 નો સરવાળો કરવાનો છે કેટલા આયા 14 સેન્ટીમીટર એ શું થયું
હવે ઊભા રહેજો, ભૂલ તો નથી થઈ ને આપણી? તો 1 2 3 4 5 6 3 છે અને ઊભા કેટલા 4. હવે એવી રીતે ગણતરી કરીશું તો પણ ખબર પડી જશે. આમ તો આપણે 3 ને 1 લઈએ તો પણ ગણતરી થાય. હવે ફરીથી એક મિનિટ ચેક કરી લઈશું આપણે. તો પ્રશ્ન જોવા દો મને સી આકૃતિમાં. હવે ડી ની જોઈશું આપણે. બરાબર છે, તો ડી માટે ગણતરી કરીશું પરિમિતિ, પછી ઈ એફ. તો આવી જ રીતે તમારે ગણતરી પરિમિતિની કરવાની છે કે કેટલા સેન્ટીમીટર થશે. તો અહીંયા હું તમને ડી અને ઈ અને એફ ની, તો ડી માં થશે 14, ઈ માં થશે 16 અને એફ માં થશે 14 સેન્ટીમીટર. બરાબર, ગણતરી કરવાની છે. હવે આપણે આ પરિમિતિ તમે જોયું કોષ્ટકમાં કે અલગ અલગ પ્રકારની પરિમિતિ આપણે શોધી કોષ્ટક પરથી. આગળનો પ્રશ્ન જોઈશું કે કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધારે છે. તો તમે અહીંયા બધામાં જુઓ કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધારે છે. બરાબર, તો 16 ઈ જે છે એ ઈ આકૃતિની પરિમિતિ સૌથી વધારે છે. આગળ વાત કરીશું આપણે કે કઈ આકૃતિની પરિમિતિ સૌથી ઓછી. તો એ અને બી જુઓ કે એ અને બી ની આકૃતિની પરિમિતિ કેવી છે? સૌથી ઓછી છે. પછી આગળનો પ્રશ્ન છે કે આકૃતિ બી અને એફ ની પરિમિતિ વચ્ચેનો તફાવત. તો આકૃતિ બી ની પરિમિતિ 12 છે, એફ ની પરિમિતિ કેટલી છે? 14 છે. તો પરિમિતિ આપણે જોવી હોય તો 14 માંથી 12 બાદ કરો તો તફાવત કેટલો થાય? 2 સેન્ટીમીટર. તો તમે આવી રીતે કોઈ પણ આકૃતિમાંથી પરિમિતિ ગણી શકો છો અને આવી રીતે પ્રશ્નોના જવાબ આપી શકો. હવે આપણે આગળ બીજા દાખલા જોઈશું. વ્યવહારિક દાખલા છે, બરોબર છે? દાખલા ગણો. એમાં રકમ લખીશ, તમે પણ લખજો જોડે. પહેલો દાખલો છે એક ચોરસ કાગળની પરિમિતિ 20 સેન્ટીમીટર હોય. એક ચોરસ કાગળની પરિમિતિ 20 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે? કેટલું હશે? હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. એક ચોરસ કાગળની પરિમિતિ 20 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે? ચલો આપણે આગળ જોઈશું. પરિમિતિ આપી છે 20 સેન્ટીમીટર. ક્ષેત્રફળ શોધવા માટે શું જોઈએ? તેની લંબાઈ જોઈએ. કાગળ કેવો છે? ચોરસ છે. તો ચોરસ કાગળની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ એટલે 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ આપી જોઈને અને પરિમિતિ આપેલી છે કેટલી? 20 સેન્ટીમીટર. તો માટે 20 ના છેદમાં 4 આ બાજુ લઈશું બરાબર લંબાઈ. તો 4 પંચા 20 માટે 5
લંબાઈ બરાબર કેટલા 5 સેન્ટીમીટર. આપણને શું મળ્યું? લંબાઈ મળી. બરાબર. કાગળની પરિમિતિ આપી હોય ને તો પણ આપણે લંબાઈ શોધી શકીએ છીએ. સમજ્યા? હવે આપણે શોધવાનું છે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસ છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો 5 ગુણ્યા 5. 5 ગુણ્યા 5. બરાબર ને? હવે પાયો પાયો 25 ચોરસ સેન્ટીમીટર. 25 ચોરસ સેન્ટીમીટર. તો એક ચોરસ કાગળની પરિમિતિ 20 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે? તો એક ચોરસ કાગળની પરિમિતિ આપી એમાંથી આપણે લંબાઈ શોધી. લંબાઈમાંથી આપણે શું શોધ્યું? ક્ષેત્રફળ. તો 5 ગુણ્યા 5. લંબાઈનું માપ મેળવ્યું એટલે ક્ષેત્રફળ. આ ચોરસ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ થાય. તો કેટલા થયા? 25 ચોરસ સેન્ટીમીટર. તો આ આપણો જવાબ. સમજ્યા? આગળનો દાખલો કરીએ. આવા દાખલા જ્યારે પરીક્ષામાં પૂછાય તો તમારે થોડું વિચારવાનું કે કેવી રીતે શું શોધીએ તો જવાબ આવે. બીજો એક દાખલો લખીશ એવી રીતે. એક લંબચોરસ લોટનું માપ 25 મીટર ગુણ્યા 20 મીટર છે. તેની ફરતે બે હારવાળી વાળ બનાવવા માટે તારની લંબાઈ શોધો. હવે અહીંયા શું છે? રકમ વાંચીશ. એક લંબચોરસ પ્લોટનું માપ 25 મીટર ગુણ્યા 20 મીટર છે. તેની ફરતે બે હારવાળી વાળ બનાવવા માટે તારની લંબાઈ શોધો. તો આપણે પહેલા શું શોધીશું? તો લંબચોરસ પ્લોટની પરિમિતિ. કારણ કે તેની ફરતે બે હારવાળી વાળ બનાવવાની. હવે આખે ફરતેની વાત થઈ એટલે શું કહેવાય? લંબાઈ. હદની લંબાઈ એટલે શું થાય? પરિમિતિ. તો આપણે શું શોધીશું? પહેલા પરિમિતિ. લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ પહોળાઈ. હવે લંબાઈ કેટલી આપી છે? તો ઉપર 25 મીટર અને 20 મીટર છે એ માપ છે. લંબાઈ અને પહોળાઈ તો 25 ગુણ્યા 20. તો 2 ગુણ્યા 25 ગુણ્યા 20 છે. તો 25 ગુણ્યા 20 એટલે કેટલા થશે? 25 ને 20 નો સરવાળો કરો તો તમને જવાબ મળશે 45. હવે 45 ગુણ્યા 2 કરો. 45 ગુણ્યા 2 કરશો તો જવાબ શું આવશે? 90. તો આ શું મળ્યું આપણને? લંબચોરસ પ્લોટની પરિમિતિ 90 મીટર. હવે આપણને હાર મળી. હારવાળી વાળ બનાવવા. આ વાળની શું મળી આપણને? લંબાઈ મળી કે આટલી લાંબી વાળ થશે. એવી કેટલી વાળ કીધી છે એમણે? બે હારવાળી વાળ. આ એકનું માપ મળ્યું. આપણે બે હારવાળી વાળ બનાવવાની છે. બે હારવાળી વાળ બનાવવા આ અલગ છે માટે
લંબાઈ બરાબર 2 ગુણ્યા કેટલા કરીશું 90 મીટર 9 દુ 18 અને 9 દુ 180 90 દુ 180 મીટર બે હારવાળી વાળ બનાવવા માટે તારની લંબાઈ 180 મીટર જોઈએ કેટલી જોઈશે 180 મીટર યાદ રાખજો આવી રીતે તમે દાખલો કરી શકો છો તો આ દાખલામાં ફરીથી તમને પહેલા શું શોધ્યું પરિમિતિ કેમ તો હારવાળી વાળ બનાવવાની છે વાળ એટલે આખા લંબચોરસના પ્લોટને ફરતે બનાવવાની એટલે પરિમિતિ શોધવાની છે અને પછી શું કર્યું તો આપણે બે હારવાળી બનાવી છે તો બે માટે શું કર્યું બે વડે જે માપ મળ્યું તો એને ગુણી નાખ્યા એટલે જવાબ આવી ગયો આગળનો દાખલો કરીશું બીજો એક રકમ લખીશ હવે બીજો એક દાખલો એવો જ લઈશ એક લંબચોરસ સોલર પેનલમાં 4 મીટર ગુણ્યા 3 મીટર છે એટલે કે આ લંબાઈને પહોળાઈ જ આપેલી હોય છે તેના ફરતે લગાડવા માટે ફ્રેમની લંબાઈ કેટલી હોવી જોઈએ ફ્રેમની લંબાઈ કેટલી હોવી જોઈએ એક લંબચોરસ સોલર પેનલનું માપ 4 મીટર ગુણ્યા 3 મીટર છે તેના ફરતે લગાડવા માટે ફ્રેમની લંબાઈ કેટલી હોવી જોઈએ બરાબર અહીંયા પણ શું શોધવાનું છે ફ્રેમની લંબાઈ કીધી છે એટલે તમે સમજી શકો છો કે શું શોધવાનું પરિમિતિ તો લંબચોરસ સોલર પેનલ પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ તો 2 ગુણ્યા લંબાઈ કેટલી 4 મીટર પહોળાઈ કેટલી 3 મીટર તમને ખબર પડી જાય 4 મીટર ગુણ્યા 3 મીટર એ પહોળાઈ અને લંબાઈ અને પહોળાઈ છે તો 2 ગુણ્યા 4 વત્તા 3 એટલે કેટલા થશે 7 હવે 7 ને 2 વડે ગુણો તો 2 સિત્તા 14 તો 14 મીટર છે એ શું મળ્યું આપણને પરિમિતિ તો ફ્રેમની લંબાઈ તેના ફરતે સોલર પેનલની ફરતે લગાડવા માટે ફ્રેમની લંબાઈ 14 મીટર હોવી જોઈએ ફ્રેમની લંબાઈ 14 મીટર હોવી જોઈએ તો આવી રીતે તમે દાખલામાં ગણતરી કરી શકો છો તો તમને ખબર પડશે કે તમારે આવી રીતે રકમ વાંચવાની છે રકમ વાંચ્યા બાદ વિચારવાનું કે પરિમિતિ શોધવાની છે કે ક્ષેત્રફળ શોધવાનું છે જો લંબાઈ પૂછી હોય ફરતે એવું કીધું હોય શબ્દ કે ફરતે એની આજુબાજુમાં તો તમારે સમજવાનું કે પરિમિતિ હોય બરાબર હાથની લંબાઈ છે અને જો રોકેલી જગ્યા હોય ને કેટલું શોધવાનું હોય માપ તો એ શું થાય એનું ક્ષેત્રફળ થાય તો આવી રીતે તમે અલગ અલગ દાખલા કરી શકો છો તમે ધ્યાનથી જુઓ દાખલાને આવા દાખલા તમે બીજા ઘરે પ્રયત્ન કરી શકો છો આ જે દાખલાઓ ગણાવ્યા મેં આજે તમને આકૃતિ પરથી કે આ વ્યવહારિક દાખલા આવા હતા એ તે
તે બધા દાખલા તમારા પુનરાવર્તન માટે હતા કે જેથી તમે ગણતરી કરી શકો રકમ બીજી આવે તો પણ. તો ઘરે આની પ્રેક્ટિસ કરજો, ઘડિયાળની પણ તૈયારી કરતા રહેજો જોડે જોડે.